નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શેર બજારમાં રોકાણ કરવાના નામે પ્રજાજનો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ રહેલ હોય તેવા અનેક બનાવો સામે આવે છે, જેમાં લોકો આ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે પોલીસ અધિકારી વી.આર. વાણિયા સાહેબ દ્વારા એક વિડીયો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે। વિડીયો થકી પ્રજાજનોને જાગૃત કરવાનો તેમણે આ પ્રયાસ કર્યો છે। આવી છેતરપિંડી કરતા ઇસમો અંગે માહિતી મળે તો પોલીસને પણ જાણ કરવા માટે તેમણે અપીલ કરી છે। અલગ અલગ પ્રકારના જે સાયબર ક્રાઇમ આજ થઈ રહ્યા છે, એમાં એક ખાસ પ્રકારના જે સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ વિશે હું આપને જાગૃત કરવા માગું છું। એમાં આજકાલ ખાસ કરીને શેર બજારમાં રોકાણના નામે પ્રજાજનો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ રહી છે। એના આપણે ડબલ ટ્રેડિંગ પણ કહી શકાય છે। આમાં આ જે આખી ટોળકી હોય છે અને કોઈ પણ રીતે એ ગ્રાહકોના નંબર મેળવી લેતા હોય છે, એમનો ફોન કરતા હોય છે અને કોઈ પણ કંપનીમાંથી નું નામ આપી દેતા હોય છે અને હું એજન્ટ બોલું છું અને અમે તમને શેર બજારમાં રોકાણ કરવા માટેની ટિપ્સ આપીશું એમ કહી અને સારી સારી વાતો કરી અને ગ્રાહકોને ઘણી વખત આ રોકાણ કરવા માટે કન્વિન્સ કરી લેતા હોય છે અને ટિપ્સ આપતા હોય છે અને એમ કરીને વિશ્વાસ કેળવી લેતા હોય છે। ત્યારબાદ એ લોકો શું કરતા હોય છે કે તમે એ જ કસ્ટમરને એવું કહેતા હોય છે કે ભાઈ તમે ઓફલાઈન જો રોકાણ કરશો તો વધુ વળતર મળશે અને એમ કરી અને મીઠી મીઠી વાતો કરી અને એક પ્રકારનું એમનું ગ્રુપ પણ હોય છે, વોટ્સઅપ ગ્રુપ હોય છે, એમાં આ જે ગ્રાહકને સામેલ કરતા હોય છે અને એમની જ ટોળકીના સભ્યો હોય છે અને એમને કહેતા હોય કે હા અમને આ ટિપ્સ મળી અથવા તો અહીંયા રોકાણ કર્યું એના કારણે મને સારું એવું વળતર મળ્યું છે એમ કરી અને ભોળવી અને પછી એ ઓફલાઈન રોકાણ કરવા માટે એને કન્વિન્સ કરી દેતા હોય છે અને પછી આ લોકો એક પ્રકારની એક એક્સેલ શીટ બનાવતા હોય છે અને જે તે કસ્ટમરને મોકલતા હોય છે કે તમે જે પૈસા આપ્યા છે એમાં આટલી કંપનીઓમાં મેં રોકાણ કર્યું છે અને તમને આટલો પ્રોફિટ થયેલો છે। એટલે એમ કરી અને જે પણ કસ્ટમર હોય છે એને વધુમાં વધુ રોકાણ કરવા માટે આ લોકો પ્રેરિત કરતા હોય છે। ખૂબ મોટી રકમ જ્યારે થઈ જાય ત્યાર પછી એ તરત જ એની સાથેના જે સંપર્કો કાપી નાખતા હોય છે। આમાં સૌથી અગત્યની વાત એ છે કે તે લોકો ફક્ત વોટ્સઅપ કોલથી વાત કરે છે અને વોટ્સઅપથી જ ચેટ કરતા હોય છે, ક્યારેય પણ સાદો કોલ કરતા નથી। બીજી વસ્તુ એ હોય છે કે એ લોકો ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને જે પણ એકાઉન્ટમાં જે પૈસા નખાવા છે એ ડમી એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે। એટલે મિત્રો, સતર્ક રહો, સાવધાન રહો કે આ રીતે જ્યારે પણ કોઈ તમને ઓફલાઈન શેર બજારમાં રોકાણ કરવાનું કહે તો સમજી લો કે તમારી સાથે બિલકુલ ફ્રોડ થવાની પૂરી જે શક્યતા રહેલી છે। એટલે આપ સતર્ક રહો, સાવધાન રહો અને અન્ય લોકોને પણ તમે સાવધાન કરો કે ખૂબ મોટા પ્રમાણમાં પ્રજાજનો આ પ્રકારના જે સાયબર ફ્રોડ છે એનો ભોગ બની રહ્યા છો। એટલે આપ પણ આનો ભોગ ન બનો એ આશયથી આજે હું વિડીયો આજે બનાવ્યો છું અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એવી પણ હું અપીલ કરું છું અને સાથે સાથે આ વિસ્તારના પીઆઈ તરીકે પણ હું પ્રજાજનોને અપીલ કરું છું કે આ પ્રકારના જે ઇસમો જે છે એ અંગે અમને જો માહિતી આપવામાં આવશે તો વધુમાં વધુ આવા ઇસમો વિરુદ્ધ મતલબ આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ। આજે મહેસાણા જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી તરફથી જે સૂચના આપી છે એ અન્વયે આવા ઇસમો વિરુદ્ધ અનેક પ્રકારના જે મતલબ કે અલગ અલગ વિસ્તારોમાં ગુના દાખલ કરવામાં આવે છે અને વધુમાં વધુ જે ગુના દાખલ કરવાની માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ જે તાકીદ કરી છે તો આ પ્રજાજનોનો પણ અમે સહકાર માગીએ છીએ કે આવા જે ઇસમો આપની આજુબાજુ જો પ્રવૃત્તિ કરતા હોય તો અમને માહિતી આપો, ચોક્કસ અમે આમના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરીશું। જય હિન્દ।